5 આંગળીએ દાન કરી લેવું. ભગવતીએ ભગવાને જો આપ્યું હોય તો દાન આપવું. અને ઓમે આપણું શાસ્ત્ર શિક્ષાપત્રીમાં પણ લખ્યું છે ભગવાન, અને શાસ્ત્રોમાં પણ પુરાવા એવા મળે છે કે આપણી આવકનો 10મો ભાગ આપણે દેવના અર્થે, પિતૃઓના અર્થે, સત્કર્મની અંદર વાપરવો જોઈએ. તમે જ્યાં વાપરો છો, શુભ કર્મમાં તમે કોઈ પણ જગ્યાએ આપનું યોગદાન તમે આપી શકો છો, પણ 10મો ભાગ તો કાઢવો જોઈએ. લાખ રૂપિયા કમાતા હોય તો 10,000 ક્યાંક ધર્માદામાં આપી કે 10,000 તો બહુ લાંબા છે મહારાજ આ સમય પ્રમાણે, તો 50,000 કમાવો, 5,000 જ દેવા પડશે. આપણે કમાવા છે લાખ રૂપિયા તો 10,000 તો દેવા જ પડશે. 10મો ભાગ કાઢો. નહીં કાઢો તો કાં તો કોર્ટમાં જાય, કાં દવાખાનામાં જાય, પણ એન કેન પ્રકારે પ્રભુ એનો ભાગ લઈ લે છે. માટે આપો.